રાજકોટ અગ્નિકાંડ સર્ચ ઓપરેશન પૂરું, વધુ 2 પોટલા ભરી માનવ અવશેષો મળતા ખળબળાટ. રંગીલું રાજકોટ આજે રોજ સાથે ઉતરી રહ્યું હતું. એક તરફ જીરવી ન શકાય, ઊંઘ અને ભૂખ હરામ થઈ જાય તેવા આઘાત પ્રયાસો હતા, તો બીજી તરફ આ 35ના અત્યંત દર્દનાક મોત નિપજનાર અગ્નિકાંડ માટે જવાબદાર ગેમ ઝોન અને તેમને છાવનાર ચલાવી લેનાર તંત્ર સામે આક્રોશ ઉઠ્યો હતો. મૃતદેહો કાળા પડી ગયા. ગુજરાતમાં માનવીય બેદરકારીથી સર્જાયેલી આ સૌથી ગમખ્વાર દુર્ઘટના રાજકોટના નાનમવા રોડ પર ટીઆરપી માનવીય ઝોન સ્થળ 26 કલાક બાદ સર્ચ ઓપરેશન ફાયર બ્રિગેડ પૂરું થયેલું જાહેર કર્યું હતું અને આ દરમિયાન સાંજે ઘટના સ્થળે અત્યંત સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષો મળી આવતા 2 પોટલામાં ભરીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. રાજકોટમાં લોકોએ તીવ્ર વેદના વ્યક્ત કરતા સત્વરે જણાવ્યું કે કરીને જવાબદારીને એવી કડક સજા કરવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી રાખે નહીં. કલેક્ટર પ્રભુત્વ જોશીએ જણાવ્યું કે આ ઘટનાથી 32 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. આ ઉપરાંત માનવ અવશેષો મળ્યા છે, જે કેટલાક લોકોના છે અને કોના છે તો હજી જાણી શકાયું નથી. મોડી રાત સુધી હજુ એક પણ મૃતદેહ કોનો છે તે ઓળખી શકાયું નથી અને આ માટે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ફાયર બ્રિગેડના સૂત્રો અનુસાર ગઈકાલે સાંજથી ચાલતું સર્ચ ઓપરેશન પૂરું કરીને ગેમ ઝોન સમગ્ર કાટમાળ ખસેડવામાં આવ્યો છે અને રાત્રે પોલીસ સાથે વાત થયા મુજબ જેસીબી ફાઇટર સહિત વાહનો ખસેડી લેવામાં આવ્યા છે.